વિદ્યાર્થી મિત્રો, એક નવા પ્રકરણ તરફ આગળ વધીશું. કેમિસ્ટ્રી પાર્ટ 1માં પ્રકરણ નંબર 6 ઉષ્માગતિશાસ્ત્ર, એના વિશે થોડો અભ્યાસ કરીશું. સૌથી પહેલો પ્રશ્ન છે, ઉષ્માગતિશાસ્ત્રમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે, અથવા તો ઉષ્માગતિશાસ્ત્રમાં સમાવિષ્ટ વિષય વસ્તુ વિશે માહિતી આપો. કોલસો, બાયોગેસ, રાંધણ ગેસ વગેરે જેવા બળતણના દહનથી ઉદ્ભવતી ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જા, વિદ્યુત ઉર્જા વગેરેમાં રૂપાંતર શક્ય છે. એટલે કે ઉર્જાનું એક સ્વરૂપમાંથી અન્ય સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે. આ પ્રકારના રૂપાંતરણનો અભ્યાસ ઉષ્માગતિશાસ્ત્રમાં કરવામાં આવે છે. આ પ્રકારના ઉર્જાના ફેરફાર અનુભવતી પ્રણાલીની પ્રારંભિક અને અંતિમ અવસ્થાનો અભ્યાસ પણ ઉષ્માગતિશાસ્ત્રમાં કરવામાં આવે છે. પરંતુ આ ઉર્જાના ફેરફાર કેટલા દરે થયા અને કેવી રીતે થયા એની સાથે ઉષ્માગતિશાસ્ત્ર સંકળાયેલું નથી. ઉષ્માગતિશાસ્ત્રના નિયમો કેવા પ્રકારની પ્રણાલીને લાગુ પાડી શકાય? જે વિશાળ પ્રણાલી હોય, જેમાં વધારે સંખ્યામાં અને મોટા સંખ્યામાં અણુઓ હોય, એની સાથે આ ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતો સંકળાયેલા છે. ઉષ્માગતિશાસ્ત્રના વિવિધ નિયમો અથવા તો સિદ્ધાંતો દ્વારા પ્રણાલીનો આપણે સ્ટડી કરી શકીએ છીએ. પ્રણાલી જો સંતુલનમાં હોય ત્યારે, અથવા તો પ્રણાલીનું એક સંતુલિત અવસ્થામાંથી બીજી સંતુલિત અવસ્થામાં રૂપાંતર થતું હોય ત્યારે પણ આ ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે. જ્યારે પ્રણાલી સંતુલનમાં હોય ત્યારે એને અસર કરતા પરિબળો જેવા કે ટેમ્પરેચર, પ્રેશર, કોન્સન્ટ્રેશન વગેરે અચળ હોય છે. ક્વેશ્ચન છે હવે, ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા કયા અગત્યના પ્રશ્નના ઉત્તર મેળવી શકાશે? તો ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા પ્રક્રિયા અથવા તો પ્રક્રમ દરમિયાન પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થશે કે કેમ એ જાણી શકાશે. પ્રક્રિયા દરમિયાન કેટલા પ્રમાણમાં ઉર્જાના ફેરફારો થશે, તે ફેરફારો માટેના પ્રેરક બળ કયા હશે, એની પણ માહિતી મેળવી શકાય છે. હવે પ્રશ્ન છે, પ્રણાલી એટલે શું? પર્યાવરણ, વિશ્વ વગેરે વિશે સમજ આપો. તો પ્રણાલી એટલે વિશ્વનો એક એવો અતિ નાનો ભાગ કે જે વિશ્વના બાકીના ભાગો કરતાં ચોક્કસ હદરેખાથી જુદો પડે છે. એની પર પ્રયોગો કરીને અવલોકનો નોંધીએ છીએ અને તારણો આપીએ છીએ. પ્રણાલી સિવાયનું બાકીનું વિશ્વ એને આપણે પર્યાવરણ કહીએ છીએ. એટલે કે પ્રણાલી અને પર્યાવરણ બંને ભેગું થાય તો વિશ્વ બને છે. પ્રણાલીની સમજ એક અન્ય ઉદાહરણથી પણ આપી શકાય. દાખલા તરીકે એક ટેસ્ટ ટ્યુબમાં તમે બે પદાર્થો લીધા, એક્સ અને વાય, જેમની વચ્ચે રિએક્શન થવાની છે. તો આ એક્સ વાય એ વિશ્વનો એવો અતિ નાનો ભાગ થઈ ગયો કે જે વિશ્વના બાકીના ભાગો કરતાં આ હદરેખા એટલે કે ટેસ્ટ ટ્યુબના કારણે, ટેસ્ટ ટ્યુબની દિવાલના કારણે જુદો પડે છે. આની પર આપણે પ્રયોગો કરીએ છીએ, અવલોકનો નોંધીએ છીએ અને તારણો દર્શાવીએ છીએ. તો આ નાના ભાગને પ્રણાલી કહેવાય. અને પ્રણાલી સિવાયનો વિશ્વનો બાકીનો ભાગ એટલે પર્યાવરણ કહેવાય. બીજા શબ્દોમાં કહીએ તો અવકાશમાં પદાર્થોનું સ્થાન અને કદ દર્શાવતો કાર્ટેશિયન અક્ષોનો સમૂહ એટલે પ્રણાલી. સામાન્ય રીતે પ્રણાલીમાં થતા ફેરફારથી પર્યાવરણ આમ તો સ્વતંત્ર હોય છે, પરંતુ કોઈ પણ ક્ષણે પ્રણાલી અને પર્યાવરણ ઇન્ટરરિએક્શન કરી શકે છે. પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા અને દ્રવ્યના વિનિમયના આધારે પ્રણાલીને 3 પ્રકારમાં વહેંચી. પહેલી ખુલ્લી પ્રણાલી. આ ખુલ્લી પ્રણાલી તમે જોઈ શકો છો, પર્યાવરણ સાથે આપમેળે ઉર્જા અને દ્રવ્ય બંનેની આપ-લે કરે. દાખલા તરીકે ઉકળતું પાણી. તો આ પર્યાવરણ સાથે ઉષ્મા અને દ્રવ્ય બંનેની આપ-લે કરશે. હવે આવે બંધ પ્રણાલી. જે પ્રણાલી પર્યાવરણ સાથે માત્ર ઉર્જાની આપ-લે કરશે, દ્રવ્યની આપ-લે આપમેળે નહીં કરી શકે, એને બંધ પ્રણાલી કહીશું. દાખલા તરીકે ઉકળેલું પાણી. ઉકળેલું પાણી થોડાક સમય પછી એની જાતે ઠંડુ પડી જાય, એટલે ઉષ્માની આપ-લે થઈ પણ દ્રવ્યની આપ-લે નહીં થાય, એટલે પાણી તો એટલું ને એટલું જ રહેશે. પણ આની એક શરત છે વિદ્યાર્થી મિત્રો, બંધ પ્રણાલી માટે પાત્ર ઉષ્મા વાહક હોવું જોઈએ. દાખલા તરીકે કોપર.
હવે એક છે નિરાલી પ્રણાલી. જે પ્રણાલી પર્યાવરણ સાથે ઉર્જા કે દ્રવ્ય બેમાંથી એકયની આપમેળે નહીં કરી શકે એને નિરાલી પ્રણાલી કહેવાય. દાખલા તરીકે આદર્શ કક્ષાનું થર્મોસ. એમાં રાખેલી ગરમ ચા કે કોફી પરમનન્ટલી ગરમ રહે અને એટલી જ રહે એવું કોઈ થર્મોસ હોય તો એને આદર્શ કક્ષાનું થર્મોસ કહેવાય. પણ વાસ્તવમાં વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે આવું કોઈ થર્મોસ તો શક્ય નથી. એટલે વાસ્તવમાં નિરાલી પ્રણાલી શક્ય નથી. થોડા સમય બાદ એમાં રાખેલી ચા કે કોફી ઠંડી તો પડી જ જાય એટલે ઉષ્માની તો આપણે થઈ જ જાય. એટલે કે થોડાક સમય બાદ બંધ પ્રણાલીમાં રૂપાંતરિત થઈ જાય. એટલે કે નિરાલી પ્રણાલી વાસ્તવમાં થોડા સમય પછી બંધ પ્રણાલીમાં કન્વર્ટ થઈ જશે. પ્રશ્ન છે હવે પ્રણાલીની અવસ્થા વિશે માહિતી આપો. પ્રણાલીના એવા ગુણધર્મો જેમ કે તાપમાન, દબાણ, કદ તેમજ પ્રણાલીના સંગઠનને ધ્યાનમાં લઈને પ્રણાલીનું વર્ણન કરવામાં આવવું જોઈએ. અમુક ગુણધર્મો એના વર્ણનમાં ધ્યાનમાં લેવા જોઈએ, જેમ કે આ તાપમાન, દબાણ, કદ વગેરે. પ્રણાલીની અવસ્થાનું યોગ્ય વર્ણન કરવા માટે એમાં થતા ફેરફારોની પહેલાંની અને પછીની સ્થિતિ જાણવી જરૂરી બને છે. ભૌતિક વિજ્ઞાનમાં કોઈ પણ ક્ષણે પ્રણાલીની અવસ્થા એમાંના ચોક્કસ દળ ધરાવતા ઘટક કણો, જેને આપણે દળ બિંદુઓ આગળ બી કીધેલા છે, એના સ્થાન અને વેગ દ્વારા નક્કી કરી શકાય છે. અવસ્થા નક્કી કરવા માટે તેમાં રહેલા દરેક ઘટક કણની વ્યક્તિગત ગતિ માપવાની જરૂર નથી, પણ પ્રણાલીના સરેરાશ વેગ દ્વારા પ્રણાલીની અવસ્થા આપણે નક્કી કરી શકીએ છીએ. પ્રણાલીની અવસ્થા નક્કી કરતા પરિબળો જેમ કે હમણાં કીધા તાપમાન, દબાણ, કદ, સાંદ્રતા, એને અવસ્થા વિધેય અથવા તો અવસ્થા ચલ કહે છે. વાસ્તવમાં અવસ્થા વિધેય એટલે પ્રણાલીના એવા ગુણધર્મો કે જે પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખતા હોય પણ અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર આધાર ન રાખતા હોય. પ્રણાલીની અવસ્થા સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરવા માટે પ્રણાલીના અવસ્થા વિધેયને પહેલાં વ્યાખ્યાયિત કરવું જરૂરી બને. એના તમામ ગુણધર્મોને વ્યાખ્યાયિત કરવા જરૂરી હોતા નથી. લઈએ પ્રણાલીની આંતરિક ઉર્જા. પ્રણાલીની આંતરિક ઉર્જા એ વાસ્તવમાં એની અવસ્થાની લાક્ષણિકતા છે. જો કોઈ પ્રણાલી ઉષ્મા મેળવતી કે ગુમાવતી હોય તો એ ઉષ્મા મેળવ્યા કે ગુમાવ્યા બાદ પ્રણાલીની જે કુલ ઉર્જા એની પાસે બાકી રહે છે એને આંતરિક ઉર્જા દ્વારા આપણે માપી શકીએ છીએ. જો પ્રણાલીમાં ઉષ્મા ઉમેરાય એટલે કે પ્રણાલી ઉષ્મા મેળવે તો એનું ઉષ્માનું મૂલ્ય ધન ગણવું અને પ્રણાલી ઉષ્મા ગુમાવે તો એનું મૂલ્ય ઋણ ગણવું. એ જ રીતે જો પ્રણાલી ઉપર કાર્ય થાય તો કાર્ય પોઝિટિવ લેવું અને પ્રણાલી દ્વારા કાર્ય થાય તો કાર્યને નેગેટિવ લેવું. હમણાં જેમ જોયું હતું એમ આપણે આદર્શ કક્ષાનું થર્મોસ અથવા તો ઉષ્મા રોધક બીકર, એમાં થોડું પાણી લેવામાં આવે ત્યારે તે પ્રણાલી પર્યાવરણ સાથે ઉષ્માનો વિનિમય નથી કરી શકતી, એ આપણે જાણીએ છીએ. આવી પ્રણાલીને આપણે સમોષ્મી પ્રણાલી તરીકે ઓળખીશું. જો આવી પ્રણાલી પર કાર્ય કરવામાં આવે, પ્રણાલી ઉપર કાર્ય કરીએ છીએ એટલે પોઝિટિવ લેવાનું છે, તો એવા કાર્યને સમોષ્મી કાર્ય કહીશું. આવા થર્મોસની દિવાલને આપણે સમોષ્મી દિવાલ તરીકે ઓળખીશું. આવી પ્રણાલી પર જો થોડું કાર્ય, દાખલા તરીકે 1 કિલો જૂલ જેટલું કાર્ય કરીએ, ગમે તે વડે, હલેસા વડે અથવા સળિયા વડે પાણીને હલાવીને કોઈ પણ રીતે 1 કિલો જૂલ કાર્ય કરીએ, તો જો એની શરૂઆતની અવસ્થા એ હોય, એનું શરૂઆતનું ટેમ્પરેચર TA હોય ને ઇન્ટરનલ એનર્જી એની UA, અને કાર્ય કર્યા પછીની અવસ્થા B, ટેમ્પરેચર TB અને ઇન્ટરનલ એનર્જી જો UB હોય, તો ટેમ્પરેચરનો ફેરફાર અંતિમ ઓછા પ્રારંભિક એટલે TB - TA પોઝિટિવ આવશે અને ઇન્ટરનલ એનર્જીનો ચેન્જ UB - UA આવશે. એટલે કે સમોષ્મી પ્રણાલી પર થયેલું કાર્ય હંમેશા તેની આંતરિક ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. 1840થી 1850ના સમયગાળામાં જેપી જૂલ નામના વૈજ્ઞાનિકે આ પ્રકારના પ્રયોગો કર્યા અને એવું તારણ આપ્યું કે પ્રણાલી પર કોઈ પણ ચોક્કસ જથ્થાનું, હમણાં જેમ જોયું એમ 1 જૂલ જેટલું કાર્ય ગમે તે પદ્ધતિથી કરો, હલેસા વડે કે સળિયા વડે કે કોઈ બી રીતે,
પરંતુ દરેક વખતે એની અવસ્થામાં થતો ફેરફાર એટલે કે ટેમ્પરેચર, પ્રેશર, વોલ્યુમ એના ચેન્જીસ તો સમાન જ રહેશે. ટૂંકમાં પ્રણાલીના એવા ગુણધર્મો કે જે અવસ્થા ઉપર આધાર રાખે, તમે અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરી કોઈ પણ પદ્ધતિથી એની પર આધાર ના રાખે તેવા ગુણધર્મોને આપણે અવસ્થા વિધેય કહીશું. ટેમ્પરેચર ધારો કે લઈએ, પ્રણાલીના તાપમાનમાં 10 ડિગ્રીનો ફેરફાર કરો, પછી 45થી 35 કે 25થી 35 ગમે તે રીતે કરી શકાય. એવી જ રીતે પ્રણાલીના કદમાં, ચોક્કસ જથ્થાના પાણીના કદમાં ગમે તે રીતે વધારો કરો, વરસાદનું પાણી ઉમેરો, ટ્યુબવેલનું પાણી ઉમેરો કે ગમે તે રીતે પાણી ઉમેરીને એમાં ફેરફાર કરી શકાય. ફેરફાર અહીંયા અગત્યનો છે, કેવી રીતે ફેરફાર કર્યો એ અગત્યનો નથી. નેક્સ્ટ ટોપિક છે કાર્ય વિશે માહિતી આપો. પદાર્થ અથવા પ્રણાલી પર જ્યારે બળ લગાવીએ અને પદાર્થ બળની દિશામાં સ્થાનાંતર કરે તો એની પર કાર્ય થયું કહેવાય, એ આપણે જાણીએ છીએ. વાયુરૂપ પ્રણાલી કે જેમાં દબાણ આપતા કદમાં ઇઝીલી ફેરફાર થતો હોય એવી પ્રણાલી પર થતા કાર્યને દબાણ કદ કાર્ય અથવા તો યાંત્રિક કાર્ય અથવા તો પીવી કાર્ય કહેવાય છે. આવી પ્રણાલીમાં ઉષ્માનો ફેરફાર થતાં આંતરિક ફેરફારો થાય છે. પ્રણાલી પર દબાણ વધારતા એના કદમાં ઘટાડો થાય, એટલે પ્રણાલી ઉપર તમે કાર્ય કર્યું એટલે પોઝિટિવ લેવાનું. પ્રણાલી પરનું દબાણ ઘટે તો એનું કદ વધે. પ્રણાલી દ્વારા કાર્ય થાય એટલે કાર્ય નેગેટિવ લેવાનું. દાખલા તરીકે અહીંયા એક નળાકાર આપ્યો છે, એમાં શરૂઆતમાં પિસ્ટન પર આપણે બાહ્ય દબાણ આપ્યું નથી. શરૂઆતમાં આ પિસ્ટન ઉપર આપણે બાહ્ય બળ કે બાહ્ય દબાણ લગાવ્યું નથી. એવા વખતે એ નળાકારની અંદરનું જે પ્રેશર છે પી ઇન્ટરનલ અને જે બહારનું પ્રેશર છે પી એક્સટર્નલ એ ઇક્વલ જ થાય. હવે જો પી એક્સટર્નલ આપણે વધારીએ આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તો પિસ્ટન અંદર તરફ ધકેલાય છે, અહીંયા દર્શાવ્યો છે, જેના લીધે પી ઇન્ટરનલમાં વધારો થશે. કેટલો? જેટલું તમે પી એક્સટર્નલ આપ્યું એટલે કે દબાણના ફેરફાર જેટલું, એટલે કે ડીપી જેટલું. તો હવે પી ઇન્ટરનલ વધીને પી એક્સટર્નલ જેટલું થશે. ક્યારે? કે જ્યારે તમે પી ઇન્ટરનલમાં જે બહારથી આપેલો ફેરફાર હતો ડીપી એટલો ફેરફાર કરો અને પિસ્ટન અંદર જતો બંધ થઈ જાય, એટલે કે હવે પી ઇન્ટરનલ પ્લસ ડીપી એ પી એક્સટર્નલ જેટલું થશે. પિસ્ટનના કદમાં થતો ફેરફાર આપણે લઈ લઈએ તો વી ફાઇનલ માઇનસ વી ઇનિશિયલ તરીકે એને લઈ શકાશે. અહીં દર્શાવ્યા પ્રમાણે કદમાં થતો ફેરફાર એટલે એનો જે એરિયા છે એમાંથી એને જેટલું ખસ્યું છે એટલું બાદ કરીએ એટલે એ માઇનસ એલ તરીકે એને લઈ શકાય. હવે લઈએ એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લંબરૂપે લાગતા બળને આપણે દબાણ કહીએ છીએ. આપણને ખ્યાલ છે દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ, એટલે બળ ઇઝ ઇક્વલ ટુ દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. બાહ્ય દબાણ પી એક્સટર્નલ અને એરિયા આપણે એ લઈએ. પરંતુ પદાર્થ પર બળ લગાવો તો એ બળની દિશામાં ખસે તો એની પર કાર્ય થયું કહેવાય. એટલે કાર્ય ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર. પણ અહીંયા એફની વેલ્યુ આપણે મૂકીએ પી એક્સટર્નલ ઇન્ટુ એ અને ઇન્ટુ એલ, તો અહીંયા થશે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી એક્સટર્નલ ઇન્ટુ એ ઇન્ટુ એલ. કાર્યની પરંપરાગત અથવા પ્રણાલીગત સંજ્ઞા લઈએ તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ આની જગ્યાએ ડેલ્ટા વી લેવું પડે. હવે પી એક્સટર્નલ ધન હોય, કદનો ફેરફાર કદ ઘટાડો થયો છે એટલે નેગેટિવ હોય, અને આપણે પરંપરાગત પ્રણાલી પ્રમાણે નેગેટિવ સાઇન મૂકીએ એટલે અલ્ટિમેટલી તો આપણને વર્ક એટલે કે કાર્ય અહીંયા પોઝિટિવ મળશે. દરેક વખતે પી એક્સટર્નલ સમાન ન હોય ત્યારે કુલ દબાણ મેળવવા માટે આપેલ દરેક આંતરિક દબાણોનો જેટલા તમે દબાણ અહીંયા આપ્યા હોય તબક્કાવાર એનો સરવાળો કરવો પડે. એટલે જો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ લિમિટ વી આઈ ટુ વી એફ માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી થાય.
પ્રતિવર્તી પ્રક્રમ જેટલું પુરોગામી દિશામાં થાય એટલું જ પ્રતિગામી દિશામાં પણ થાય છે. વળી આ પ્રક્રમ અનેક સંતુલિત અવસ્થાઓમાંથી આગળ વધતું હોય છે. આ પ્રકારના પ્રક્રમમાં પ્રત્યેક સૂક્ષ્મ તબક્કી પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય છે. એટલે આ ફોર્મ્યુલા હમણાં આપણે જેમ લખીએ આગળ એ જ. હવે ડબલ્યુ રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ હમણાં આપણે જે પી એક્સટર્નલ લખ્યું એ હમણાં જ આપણે કીધું કે પી ઇન્ટરનલ અને ડેલ્ટા પીના સરવાળા જેટલું હોય ઇન્ટુ ડીવી. દબાણમાં થતો અનંત સૂક્ષ્મ વધારો એ કદમાં થતા અનંત સૂક્ષ્મ ઘટાડો દર્શાવે છે. તેમજ જો દબાણ અને કદમાં સૂક્ષ્મ ફેરફાર થાય તો ડેલ્ટા પીની જગ્યાએ આપણે ડીપી અને ડેલ્ટા વીની જગ્યાએ ડીવી મૂકી અને ઉપરનું ઇક્વેશન રિપીટ લખીએ, પછી સાદરૂપ આપીએ. હવે ડીપી ઇન્ટુ ડીવી અતિ સૂક્ષ્મ પ્રણાલી છે તો એને અવગણો તો આ ઇક્વેશન આવશે. પી ઇન્ટરનલને આપણે પી કહી દઈએ તો આ ઇક્વેશન આવશે. સામાન્ય વાયુ સમીકરણ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી પરથી પીને સૂત્રનો કરતા બનાવીને આમાં મૂકી દો તો આ રીતે ઇક્વેશન લખી શકાશે. અને હવે એનું મુક્ત સ્વરૂપ વિસ્તૃત સ્વરૂપ આ રીતે લખાશે -2.303 NRT log ઓફ વીએફ માઇનસ વીઆઈ. પ્રતિવર્તી સમતાપી પ્રક્રમ માટે આ પ્રકારની ફોર્મ્યુલા આપણે લાગુ પાડી શકીશું.